લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાનો એક યુવાન પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પગપાળા કેદારનાથ યાત્રાએ નીકળ્યો હતો. ધ્રુવ દરજી અંદાજિત 1500 કિલોમીટર પગપાળા જઈને દેવાધિદેવ મહાદેવના દર્શન કરશે. સાથે જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ યુવાન આ રીતે કેદારનાથ જતો હોય એવું કહી શકાય. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રહેતા ધ્રુવ દરજી જન્મદિવસની યાદગાર બનાવવા માટે કેદારનાથ પગપાળા જવાનું નક્કી કર્યું હતું, જેથી તે લુણેશ્વર મહાદેવની પૂજા કરીને અમરનાથ યાત્રા જવા માટે નીકળ્યો હતો. આ મહાદેવ ભક્ત ધ્રુવ દરજી દિવસના 30 કિલોમીટર ચાલતો હોવા સાથે જ લુણાવાડાથી અમરનાથ ધામ 1500 કિલોમીટર હોવાથી તેને ત્યાં પહોંચતા 2 મહિના જેટલો સમય લાગશે. સાથે જ રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ ધ્રુવ દર્શન કરી બાદ તે આગળની યાત્રાઓ નીકળતો હોય છે. હાલ તો ધ્રુવ દરજી દેવાધિદેવ મહાદેવની ભક્તિ સાથે કેદારનાથ ધામ તરફ પ્રયાણ કરી રહ્યો છે. ચોમાસાની ઋતુ હોવા છતાં ધ્રુવ દરજી પગપાળા કેદારનાથ જતો હોવાથી ઘણા બધા શિવભક્તો ઊભા રહીને તેને મળતા પણ હોય છે. મહીસાગર જિલ્લામાંથી પ્રથમ વખત કેદારનાથ યાત્રાએ પગપાળા આ યુવાન જઈ રહ્યો હોય એવું કહી શકાય તો નવાઈ નહીં. અનિકેત જોશી, મહીસાગર. હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મેં આ જે કેદારનાથની યાત્રા જે છે મારી એ ચાલુ કરી હતી. મારા જન્મદિવસે 15/6/2003 મારો જન્મદિવસ છે, તો મેં 15 જૂન 2025ના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી. એ 14 જૂને રાત્રે 12 વાગ્યા પછી 2 વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે. તો હું એ દિવસે લગભગ અડધો કલાકથી 45 મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો. અને 15 થી 20 કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો. માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોઈ ખાતે છું. ટીટોઈ ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે. ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે, એમણે થોડોક સ્ટે માટે મદદ કરી હતી. અને હવે હું આગળ ટીટોઈથી શામળાજી જઈશ. શામળાજીથી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને ઉદયપુર, જયપુર, દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ. અને કેટલા કિલોમીટરની યાત્રા છે આપની? મારી આ યાત્રા જે છે એ 1500 કિલોમીટર સમથિંગ છે. અંદાજે કેટલા સમયમાં આપ પહોંચવાના? હું લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી. અને કેદારનાથ જે મહાદેવના દર્શન કરી અને હું ધન્યતા અનુભવીશ. શું નામ છે આપનું? ધ્રુવ દરજી.